ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं भूतले स्वयं रूपगणामि वन्देहं श्रीगुरुं श्रीयुत्पदकमलं श्रीरूपं साग्रजातं सगणरघुनाथं सद्वैतं श्रीकृष्ण चैतन्य देव श्री राधा कृष्ण जय श्री कृष्ण जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो श्रील प्रभुपाद व्यास पूजाना श्रील प्रभुपाद व्यास पूजा महामहोत्सव जे आपणे उजवी थी, तो श्रील प्रभुपाद व्यास पूजाનું શું મહત્ત્વ છે, શ્રીલ પ્રભુપાદ આ જગત માટે શ્રીલ પ્રભુપાદનું શું યોગદાન છે અને આપણે પ્રભુપાદને કેવી રીતે જાણી અને પ્રભુપાદ દ્વારા જ કેવી રીતે ભગવાનને શરણાગત થઈને આપણા મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે એને સાર્થક કરી અને આપણા લક્ષ્ય તરફ આગળ વધીને મનુષ્ય જીવનમાં સફળતા પામીને ભગવત પ્રેમ પ્રાપ્ત કરી શકીએ। તો એના માટે બહુ બધા ભક્તોએ આખા વિશ્વમાં પ્રભુપાદના ગુણગાન કરી રહ્યા છે અને ચાલતા રહેશે જીવનભર અનંતકાળ સુધી। ક્યોંકि ભગવાન જેમ કે ભગવાનની કીર્તિ અનંત છે, તેવી જ રીતે ભગવાનના ભક્તોની પણ કીર્તિ, જે ભગવાનના શુદ્ધ ભક્તો છે તેમની પણ કીર્તિ અપાર છે। તો અનંત ગુણો ભગવાનના છે, એવી રીતે ભગવાનના ભક્તોમાં પણ એ ભગવત કૃપાથી કૃષ્ણ શક્તિ, જેમ કે શ્રીલ પ્રભુપાદને કૃષ્ણ કૃપામૂર્તિ કહેવામાં આવે, પ્રભુપાદની બધી બુકો ઉપર વર્ણન છે। તો એવી જ રીતે ભગવાનના જે બધા ભક્તો, જે શુદ્ધ ભક્તો છે, તેમના પણ ભગવત કાર્યમાં એમની શરણાગતિ અને લીધે એમના અનંત ગુણો હોય। તો આપણે જેટલો આપણા લેવલ પ્રમાણે અથવા આપણી શરણાગતિ પ્રમાણે જે સાક્ષાત્કાર પ્રભુપાદ અને ભગવાનનો ગુરુ પ્રત્યે અને ભગવાન પ્રત્યે જે આપણો સાક્ષાત્કાર છે તે પ્રમાણે બધા ભક્તોએ પ્રભુપાદના ગુણગાન કર્યા। તો તેવી જ રીતે એ જ ઉત્સાહ જોઈને મને પણ થોડો પ્રભુપાદ વિશે બોલવાની ઈચ્છા જાગૃત થઈ। તો શ્રીલ રૂપ ગોસ્વામી વર્ણન કરે છે કે અથાપી અમાર ગુણ મને પાઉ ક્ષોભ, તથાપી તમાર ગુણ ઉપજાય લોભ। ચૈતન્ય મહાપ્રભુને રૂપ ગોસ્વામી પ્રાર્થના કરે છે કે અથાપી અમાર ગુણ મને પાઉ ક્ષોભ, મારી અંદરના જે ગુણો હું જ્યારે જોઉં છું તો મારી અંદર ક્ષોભ ના થાય છે કે હું ક્યાં તમારી સેવા કરવાને લાયક છું। મારા જેવો અધમ જીવ પાપી, જે મુસલમાનને ત્યાં હું નોકરી કરતો અને મારી બધા અછૂત થઈ ગયેલો જીવ પણ તમે તમારી સેવામાં લાગવાને લાયક નથી, પણ તથાપી તમારા ગુણ ઉપજાય લોભ, પણ તમારા જે દિવ્ય ગુણો છે, તમારી જે કરુણા છે, એ કરુણા પ્રત્યે આકર્ષિત થઈ અને મને પણ મનની અંદર લોભ ઉપજાય છે કે તમારી સેવા કરું, કાશ હું બી તમારો સેવક હોતે। એટલે સેવક જ છે, નિત્ય સેવક છે, પણ જે એમનો ભાવ છે તે જે રૂપ ગોસ્વામી વર્ણન કરે છે કે હું તમારી સેવા કરવાને લાયક નથી, તમારા ગુણોનું વર્ણન કરવાને લાયક નથી। તો એ જ આપણે કેવી રીતે ભગવાનને પ્રાર્થના કરી શકીએ? જેમ ધ્રુવ મહારાજની સામે જ્યાં ધ્રુવ મહારાજ જ્યારે એમની ઈચ્છા હતી કે હું મારા પિતા કરતાં પણ મોટું રાજ્ય પ્રાપ્ત કરીશ, અને એ ધારણાને લઈને જ્યારે નારદ મુનિએ એમને માર્ગદર્શન કર્યું, એમની માતાએ માર્ગદર્શન કર્યું અને વનમાં તપશ્ચર્યા કરવા ગયા, અને જ્યારે એ જે ધારણા લઈને ગયા હતા, પણ જ્યારે ભગવાનને એમને દર્શન આપ્યા તો ભગવાનની ઉપસ્થિતિથી, ભગવાનના દર્શનથી એ બધી એની અંદર જે ધ્રુવ મહારાજની અંદર જે અનર્થ હતા તે બધા ભગવાનને દર્શન માત્રથી ગાયબ થઈ ગયા। અને એમણે પ્રાર્થનામાં શું કરે છે, એટલે એ વાસ્તવિક ભાવના આવી ગઈ કે હવે મારે ભગવાનના ગુણગાન કરવા છે, પણ કેવી રીતે હું કરું, કેમ કે મને એટલું શ્રુતિઓનું જ્ઞાન નથી। તો ભગવાન એમની ઈચ્છાને જોઈને સંગ સ્પર્શ કરે છે અને બધા વેદોનું જ્ઞાન એમના હૃદયમાં પ્રકાશિત થઈ જાય છે। તો તેવી જ રીતે જે ગુરુના માર્ગદર્શન પ્રમાણે, આધ્યાત્મિક માર્ગદર્શન પ્રમાણે જે ભક્તો
પોતાના ગુરુના સેવામાં લાગેલા છે અને ગુરુને સેવાના માધ્યમથી ભગવાનની સેવા અને પ્રચારમાં લાગ્યા છે. અને એ શરણાગતિ પ્રમાણે જે ભક્તોની એ યથામામ પ્રપદ્યંતે, ભગવાન એ પ્રમાણે એમને શક્તિ અને ગુરુની શરણાગતિ પ્રમાણે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. તો જેટલા પ્રમાણમાં આપણે પ્રભુપાદને સેવા, પ્રભુપાદની આ જે મુમેન્ટ છે કૃષ્ણ ભાવનામૃત, જે પ્રભુપાદજીએ ઉદય કરેલી છે, જે છે શાશ્વત. પ્રભુપાદે કીધું, શ્રી પ્રભુપાદે લીલામૃતમાં, કે આ જે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે તે કૃષ્ણનો એક અવતાર છે. અને એ કૃષ્ણનો અવતાર છે. એ મુમેન્ટની અંદર જ્યારે તમે તમારો યોગદાન આપશો, તમારો શરીરને ઘસશો, ત્યારે એ ભગવાનની અનુભૂતિ તમે કરી શકશો કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના જે ક્રિયાઓ છે એ ક્રિયાઓના માધ્યમથી સેવા, ભગવાનના ગુણ, ભગવાનની લીલાઓ, ભગવાનના શુદ્ધ ભક્તો સાથેનો આદાન પ્રદાન, એ આદાન પ્રદાનના માધ્યમથી તમે ભગવાનની ઉપસ્થિતિનો અને પોતાના હૃદયમાં પણ સાક્ષાત્કાર કરશો. અને એ દિવ્ય આનંદ જ તમને ભક્તિમાં ટકાવી રાખશે. અને એ ઉત્સાહ, આનંદામ બુદ્ધિ વર્ધનમ, એ ઉત્સાહ વધતો જશે. અને આપણા અંદરના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, જે બધા અનર્થો છે એ ધીમે ધીમે એનાથી આપણું શુદ્ધિકરણ થશે. તો એ શુદ્ધિકરણ દ્વારા આપણે ભગવાનને સમજી શકશું. તો આ બધું પ્રભુપાદની જે ક્રિયાઓ છે કૃષ્ણ ભાવનામૃતમાં, તો કેટલી મહત્ત્વપૂર્ણ છે. અને પ્રભુપાદે એને કેવી રીતે સ્થાપિત કરી અને કેટલો સંઘર્ષ છે. અને ક્યારે પ્રભુપાદ પ્રત્યે આપણને પ્રેમ જાગૃત થાય, એ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. તો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પ્રેમ જાગૃત કરવા માટે પહેલાં તો એના વિશે જાણવું જરૂરી છે. જાણીને એના કાર્યો વિશે જાણશું કે એમણે શું કર્યું અને કોણ હતા. અને એ કાર્યો પરથી આપણને એમ લાગશે કે આ કાર્ય કોઈ સામાન્ય મનુષ્ય કરી જ નહીં શકે. એવા પ્રભુપાદજીના જે કાર્ય હતા તે સામાન્ય મનુષ્ય દ્વારા થઈ જ નહીં શકે. ત્યારે આપણે સમજી શકીએ કે આ મહાન હસ્તીઓ છે. પહેલાં આપણે આવીએ તે પ્રભુપાદને એક સાધારણ મનુષ્ય સમજીએ, પણ છતાં બી આપણને ખબર હોવા છતાં આપણે પ્રભુપાદને બીજા ભક્તોને ઉત્સાહ આપવા માટે વર્ણન કરીએ કે પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, પ્રભુપાદે આ સંઘર્ષ કર્યો. તો આચાર્યનો કાર્ય છે ને, જેમ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, જન્મ કર્મ ચ મે દિવ્યમ યોવમ વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામ એતિ સ અર્જુન. જેમ ભગવાનના કાર્યોને આપણે ભક્તોના માધ્યમથી સમજી શકીએ, અને એ તત્વથી કેવી રીતે સમજી શકીએ? ગુરુ પરંપરા દ્વારા, ગુરુ, સાધુ ને શાસ્ત્ર. એવી જ રીતે આચાર્યોના જે કાર્યો છે એ પણ આપણે દિવ્ય દ્રષ્ટિથી જોઈએ ત્યારે જ ખબર પડે કે એમનો જે સંઘર્ષ છે તે પણ દિવ્ય છે. ભગવાનનો એક ગીત છે કે અખિલમ મધુરમ અધરમ મધુરમ, કે ભગવાન હસે તે બી મધુર છે, ભગવાનનો સંઘર્ષ બી મધુર છે, ભગવાનનો સુખ બી મધુર છે. એવી રીતે પ્રભુપાદના જે કાર્યો છે તે આપણે જોઈશું તો એ દિવ્ય સ્તરના છે. સંઘર્ષ ઘણીવાર આપણને જોઈએ કે જો દિવ્ય જ્ઞાન આપણને તત્વજ્ઞાનમાં આપણે ગુરુના માર્ગદર્શનથી નિપુણ નહીં હોય તો આપણે પ્રભુપાદ લીલામૃત વાંચીએ તો બી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય કે પ્રભુપાદ ઘણીવાર બીમાર પડી જાય, પ્રભુપાદ ઘણીવાર ગુસ્સે થઈ જાય. તો એવું કાર્ય જોઈને આપણને એમ કે સાધારણ વ્યક્તિ આ તો એક ગુસ્સે થવું અને બીમાર પડી જવું અને બીજા વ્યક્તિઓનો સહારો લેવો, આ તો એક સામાન્ય મનુષ્ય જેવા કાર્ય છે. પણ સાથે સાથે તમે એ સમજો કે જે એ બે જસ દુષુક ત્રિભુવન, જેમ ભગવાનનો મહિમા આજે આખા વિશ્વમાં પ્રભુપાદજીએ ફેલાવ્યો, તેમ પ્રભુપાદજીનો મહિમા આખા વિશ્વમાં ફેલાય છે અને ફેલાઈ રહ્યો છે. તો શેના લીધે? શું એવા કાર્ય કર્યા? તો એવા પ્રભુપાદજીની લીલામૃતમાં પ્રભુપાદજીના જે લીલાઓ છે તે થોડીક પ્રેરણાદાયક છે. જે થોડીક હું વાંચીશ એ એટલામાં પ્રેરણાદાયક છે કે આપણા જીવનની અંદર અનર્થો છે અને એ અનર્થો કાપવા માટે આપણા માટે જે ગુરુની જે લીલાઓ છે, એમના કાર્યો છે, જે માર્ગદર્શન છે, એમના ઉપદેશો જે આપણી આસક્તિને, આપણા અનર્થોને કાપે. અને એવું લાગશે તમને કે આ તો મને જ લાગુ પડે છે, કોઈને એવું લાગી શકે,
તો મને બી લાગુ પડે છે, તો એમાં જો કોઈને લાગુ પડતું હોય તો આપણે એને સ્વીકાર કરવો જોઈએ કે નહીં, મારે ત્યાંથી સુધરવાની અથવા મારા અનર્થોને આ પરિવર્તન લાવવાની જરૂર છે. તો બલરામજી છે તે ભગવાનના ભગવાનનો વિસ્તાર છે, જે સ્વયં કૃષ્ણ છે, અને કૃષ્ણની સેવા માટે બલરામજી અલગ અલગ વિભાગોમાં પોતાનો વિસ્તાર કરે છે. તો જેમ બલરામજી ભગવાન કૃષ્ણને મધુર સાંભળવાની ઈચ્છા થાય તો મૃદંગ કરતાલનું રૂપ લઈ લે, તો આ મૃદંગ અને કરતાલ તે બલરામજીનો સ્વરૂપ છે. અને ભગવાનને રમત રમવાની ઈચ્છા થાય અથવા સૂવાની ઈચ્છા થાય તો બલરામજી મુલાયમ ઘાસ બની જાય ભગવાનને પ્રસન્ન કરવા માટે. તેવી જ રીતે પ્રભુપાદજી બધા વિભાગોમાં પ્રભુપાદજી એક રીતે જોઈએ તો પ્રભુપાદજી પણ પોતાનો વિસ્તાર કરે છે. એક વખત પ્રભુપાદજીને વાર્તાલાપમાં પ્રભુપાદજી એ વર્ણન કરે છે કે મેં એવા એક યોગીને જોયો છે કે જે હરિદ્વારમાં પણ હતો અને ગંગાસાગરમાં, એટલે કે ત્યાં પણ હતો, બે જગ્યા મેં જોયો. તો એના ઉપરથી આપણને નક્કી શું થાય કે પ્રભુપાદ પણ ત્યાં હતા અને ત્યાં હતા. બરાબર. એક વખત એમના પ્રથમ શિષ્ય હતા પ્રભાકર, જે ઇન્ડિયામાં પ્રભુપાદ ન્યુયોર્ક જવા પહેલાં એમણે પ્રભાકરને દીક્ષા આપેલી ઝાંસીમાં. તો ત્યાં પ્રભુપાદજી સવારમાં હજુ પ્રભાકર ઉઠે અને જોવે તો પ્રભુપાદજીના ગળામાં પેલા એક માળા હોય જે આ જગતના ફૂલ જ નહીં હોય. તો પ્રભુપાદજીને આને એટલી સુંગત જબરજસ્ત આવે કે પ્રભાકર પ્રભુપાદજીને પૂછે કે આ પ્રભુપાદજી આ માળા ક્યાંથી આવી? તેમ કે રાધારાણી પહેરાઈ ગયા. તો આ ઘણું બધું એવું આપણને ભાવુક પણ લાગે કે આવું થઈ શકે કે નહીં. એક વખત પ્રભુપાદજી જ્યારે એમ બધા ભક્તો કીર્તન કરતા હતા તો પ્રભુપાદજી વૃંદાવનની અંદર કીર્તન કરતા હતા. પ્રભુપાદજી આમ જોઈને આમ મુસ્કરાતા હતા. તો એમના શિષ્યએ પ્રભુપાદજીને પૂછ્યું, પ્રભુપાદજી તમે આમ જોઈને તમે એમ કે હસતા હતા, એમ કે કોને જોતા હતા ત્યાં? એમ કે તમને નથી દેખાતા ત્યાં નારદ મુનિ એમ કે કીર્તન કરે છે. તો ભગવાનના જ્યારે શુદ્ધ ભક્તો કીર્તન કરે ત્યાં સ્વર્ગના દેવતાઓ પણ ત્યાં આવે અને ભગવાનના શુદ્ધ નારદ મુનિ જેવા, સુખદેવ ગોસ્વામી જેવા મહાન જે મહાજનો છે એ પણ ત્યાં આવીને કીર્તન કરે છે. એક વખત પ્રભુપાદજી ન્યુયોર્ક લંડનની અંદર પ્રવચન આપતા હતા. તો ત્યાં પ્રભુપાદજી માટે પ્રવચનનો બહુ પેલો કે પ્રચાર કરેલો કે પ્રભુપાદજીનું પ્રવચન છે. તો પ્રભુપાદજી ત્યાં આવે, પ્રવચન આપે, પણ શ્રોતાઓ હોલ એકદમ ખાલી હોય. તો બી પ્રભુપાદ જબરજસ્ત પ્રવચન આપે અને પછી એમના જે શિષ્યો છે પ્રભુપાદજી પાસે માફી માંગે કે પ્રભુપાદજી એમ કે સોરી, અમે પ્રયાસ કર્યો પણ કોઈ આવી નહીં શક્યું. એમ કે પ્રભુપાદજી કે કેમ કોઈ નહીં આવ્યું? એમ કે આખો હોલ તો એમ કે ભરેલો હતો. એમ કે દેવતાઓ હતા, નારદ મુનિ હતા, સુખદેવ ગોસ્વામી હતા, એ લોકો તો પ્રવચન સાંભળવા માટે આવેલા. એમ કે તો એવી ઘણી લીલાઓ છે પ્રભુપાદજીની જે સામાન્ય મનુષ્ય કરતાં, સામાન્ય મનુષ્યના લેવલના નહીં હોય, એના ઉપરનું હોય, પણ ઘણું બધું કાર્ય એવા હોય જે સામાન્ય મનુષ્ય. તો એ આપણને આચાર્યમાં અભિજાને નામ મર્ત્યબુદ્ધિ કરહિચિત, કે જે આચાર્યો છે એમના કાર્યો છે એને સાધારણ બુદ્ધિથી અથવા સાધારણ મર્ત્ય બુદ્ધિ એટલે કે સાધારણ મનુષ્યના લેવલના નહીં સમજવા જોઈએ, તે અપરાધ છે. તો એવી ઘણી બધી પ્રભુપાદજીની લીલાઓ છે. તો થોડીક હું પ્રભુપાદજીની લીલાઓ વર્ણન કરીશ ને વાંચીશ. તો પ્રભુપાદજી સમજાવે છે કે આધ્યાત્મિક ગુરુની પૂજા કેવી રીતે કરવી અને આધ્યાત્મિક ગુરુનું મહત્ત્વ શું છે તે વિશે પ્રભુપાદજી બતાવે છે લીલામૃતમાં. તે હું વાંચીશ, તો બધાને ધ્યાનથી સાંભળવા વિનંતી. एक दिन श्रील प्रभुपाद अप्रशासित रूप से मंदिर कक्ष में प्रकट हुए और कुछ भक्तों ने व्यास आसन से श्रील प्रभुपाद का चित्र हटा दिया ताकि वे उस पर बैठ सके. उन्होंने आगाह नहीं किया था कि वे आ रहे हैं, इसलिए भक्तों में से
अनेक अनुपस्थित थे, किंतु खबर फैल गई कि प्रभुपाद आए हैं और भक्त दौड़ते हुए वहाँ पहुँच गए। गुरु पूजा आरती के पश्चात श्रील प्रभुपाद ने भक्तों के समूह को संबोधित किया। उन्होंने कहा कि उन्हें खेद है कि वे प्राय नीचे नहीं आ पाते। वे तो चाहते थे कि सभी भक्तों के लिए प्रसाद बनाएं और उन्हें परोस कर खिलाएं। उन्होंने कहा कि रविवार को वे व्यंजन बनाएंगे और सभी भक्तों को प्रसाद के लिए अपने कमरे में बुलाएंगे। उन्होंने कहा, मैं मंदिर में प्रतिदिन आऊँगा और 8 बजे तक दर्शन के लिए, और यदि कोई प्रश्न आया तो वार्तालाप के लिए रहूँगा। आमतौर पर वह प्रतिदिन होगा और रविवार के दिन तुम लोग कोई समय पर तय कर सकते हो। जब मैं संध्या समय बोलूँगा और आगे कृष्ण की इच्छा जैसा वे चाहें, किंतु संप्रति यही कार्यक्रम चलेगा। प्रभुपाद की विनम्रता और भक्तों के मनोभाव की उनकी सही परख से उन्हें उनके प्रति प्रेम में विवल हो उठे। उनमें से कुछ तो वहाँ तक सोचने लगे कि प्रभुपाद उन्हें भूल गए और कुछ अन्य चीज़ें उनके लिए अधिक महत्वपूर्ण हो गई है, किंतु अब वे उन्हें फिर विश्वस्त कर रहे हैं। यद्यपि वे असमर्थ लगने लगे थे, किंतु अपने भक्तों के साथ उनका पूरा आदान प्रदान चल रहा था। वे उनसे कह रहे थे कि जिस तरह वे भक्त उनसे नियंत्रित हैं, उसी तरह प्रभुपाद भी भक्तों की प्रेम पूर्ण भक्ति से नियंत्रित है। श्रील प्रभुपाद ने जब गुरु पूजा का महत्व समझाया, उन्होंने उस गीत के शब्दों को विश्लेषण किया जो प्रतिदिन प्रातःकालीन गुरु पूजा के समय शिष्य गाते थे। उन्होंने कहा, आवश्यकता प्रेमा भक्ति की है। प्रेमा भक्ति जहाँ होते अविद्या विनाश जाते, दिव्य ज्ञान हृदय प्रकाशित। तो दिव्य ज्ञान क्या है? श्रील प्रभुपाद ने बताया कि यह गुरु का कर्तव्य है कि वह आत्मा का दिव्य ज्ञान प्राप्त करे, क्योंकि गुरु शिष्य दिव्य ज्ञान उद्घाटित करता है, इसलिए उनकी पूजा होती है। जो भक्त नहीं है उनके लिए दिव्य ज्ञान कभी प्रत्यक्ष नहीं होगा और वे अपने शरीर के आधार पर अपने आप को अमेरिकी, हिंदू या मुसलमान आदि मानेंगे। प्रभुपाद ने कहा, हम गुरु की पूजा करते हैं क्योंकि वे हमें दिव्य ज्ञान देते हैं। यह ज्ञान नहीं कि कैसे खाएं, कैसे सोएं, कैसे यौन सुख भोगें या कैसे अपनी प्रतिरक्षा करें। आमतौर पर राजनीतिक नेता या सामाजिक नेता यह ज्ञान देते हैं कि कैसे खाएं, कैसे सोएं, कैसे मैथुन करें या कैसे प्रतिरक्षा करें। गुरु का इन चीज़ों से कोई मतलब नहीं होता। उनके पास दिव्य ज्ञान होता है, इसी की ज़रूरत है। वह मानव जीवन एक अवसर है कि हम उसे जगाएं। दिव्य ज्ञान हृदय प्रकाशित, और यदि मनुष्य इस दिव्य ज्ञान से अंधकार में रहता है तो उसका जीवन नष्ट हो जाता है। उसे स्मरण रखो, यह जीवन खतरे से भरा है और जन्म मृत्यु की तरंगों से पुनः प्रतीक्षित हो सकता है। हम नहीं जानते कि हम कहाँ जाएंगे। यह बहुत गंभीर मामला है। कृष्ण भावनामृत दिव्य ज्ञान है, यह कोई सामान्य ज्ञान नहीं है। तुम लोगों को यह इन शब्दों को सदैव स्मरण रखना चाहिए। दिव्य ज्ञान हृदय प्रकाशित, क्योंकि आध्यात्मिक गुरु दिव्य ज्ञान से हमें प्रबुद्ध बनाता है, इसलिए हम उनके आभारी हैं। गुरु महाराज की कृपा से यह कृष्ण का आशीर्वाद प्राप्त होता है। गुरु महाराज के अनुग्रह के बिना कोई उन्नति संभव नहीं है। श्रील विश्वनाथ चक्रवर्ती ठाकुर कृत श्री श्री गुरुवाष्टकम यस्य प्रसादात भगवत प्रसादो यस्य प्रसादात न गति कुतोपि। तो यह गुरु पूजा अत्यंत आवश्यक है। ठीक उसी तरह से अर्चा विग्रह की उपासना आवश्यक है। यह कोई सस्ती प्रशंसा नहीं है, यह प्रबुद्ध बनने की, दिव्य ज्ञान प्राप्त करने की प्रक्रिया है। आपको बहुत बहुत धन्यवाद। प्रभुपाद अपने भक्तों को न केवल याद करा रहे थे कि वे उन्हें भूले नहीं थे, वरन उन्हें वह याद भी करा रहे थे कि उन्हें गुरु पूजा और गुरु के प्रति उपासना भाव से अनुपस्थित नहीं होना चाहिए, भले ही वे व्यक्तिगत रूप से उनके सामने उपस्थित न भी हो सके। तो आ गुरुનું કાર્ય, ગુરુના પૂજાનું પ્રભુપાદે મહત્ત્વ સમજાવ્યું। બીજી એક લીલા છે, કેવી રીતે આધ્યાત્મિક ગુરુ સમભાવ હોય છે, પણ છતાં એ આધ્યાત્મિક ગુરુ આ જગતના લોકો માટે શત્રુ બની રહે છે।
આધ્યાત્મિક ગુરુ આ જગતના પ્રત્યે કોઈ ભેદભાવ નથી, પણ છતાં અમુક લોકો માટે એ ગુરુ આધ્યાત્મિક ગુરુ છે જે શત્રુ બની રહે છે. તે પ્રભુપાદજી બતાવે છે. प्रभुपाद ने कहा वे मूल स्थापक थे, अतः उन्होंने भक्ति सिद्धांत सरस्वती महाराज स्थापक थे, अतः उन्होंने वसीयत की थी, उसे स्वीकार कर लिया गया. जब तमाल कृष्ण ने पूछा कि प्रभुपाद के गुरु महाराज ने ऑपरेशन क्यों नहीं कराया, तो प्रभुपाद ने उत्तर दिया, प्रत्येक व्यक्ति का अपना अपना मनोभाव होता है. वे सोचते थे कि ऑपरेशन कराए जाने की स्थिति में ऐसा लगेगा कि उन्हें मारने के लिए डॉक्टर को धन दिया गया है. भक्ति सिद्धांत सरस्वती महाराज ने मारवा माटे घणीवार डॉक्टरों पण रिश्वत आपवामां आवती. एक बार पुलिस ने पण रिश्वत आपवामां आवेली. ए समय 25,000 रुपया पुलिस ने. पुलिस ईमानदार हता एटले भक्ति सिद्धांत सरस्वती महाराज ने जणावी दीधुं કે તમને આપવા માટે અમને ધન આપવામાં और મારવા માટે ધન આપવામાં આવેલું છે, પણ તમે ધ્યાન રાખજો એમ કે અમે તો નહીં મારશો, પણ બીજા અમે નહીં મારશો તો બીજા પ્રયત્ન કરશે. કેમ? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને સિંહ ગુરુ કહેવામાં આવતા. સિંહ ગુરુ એટલે એ એકદમ ભક્તિ સિદ્ધાંતને કોઈ પણ બાંધ છોડ વગર સ્થાપિત કરતા. અને એના માટે જે સહજીયા લોકો હતા એને બહુ પેટમાં પીડા થતી કે આપણો ધંધો બંધ થઈ જશે. એટલા માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને એ લોકો મારવા માટે ષડયંત્ર કરતા. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને મેં જેમ તમને આગળ હમણાં વર્ણન કરેલું કે સાધારણ મનુષ્યના જેવો ક્યારેક કાર્ય લાગશે આધ્યાત્મિક ગુરુના, કે એ બીમાર પડશે, ક્યારેક એને ઓપરેશન કરાવવા લઈ જશે, તો એ આપણા ભક્તો માટેની ચેતનાની પરીક્ષા છે. અને એને કેવી રીતે સમજીએ? દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત ક્યારે થશે આ આધ્યાત્મિક ઉન્નતિમાં? તત્વજ્ઞાનને સમજીશું ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, ગુરુ સાધુને શાસ્ત્રના માધ્યમથી. ત્યારે તો આગળ तमाल कृष्ण ने कहा, हाँ सचमुच कभी कभी उन्हें मारने के लिए लोगों को वास्तव में धन दिया गया था. सचमुच श्रील प्रभुपाद आप और आपके गुरुजी इस शताब्दी के लिए, वर्तमान सभ्यता के लिए सबसे बड़े शत्रु हैं. श्रील प्रभुपाद ने बताया, ये चैतन्य महाप्रभु का मिशन है. भारत भूमि ते हिले मनुष्य जन्म यार, जन्म सार्थक करी कर पर उपकार. यह भारत की संस्कृति है. पूरा संसार अंधकार में है और यहाँ के लोग एक शरीर से दूसरे शरीर में स्थानांतरित के लिए अपने जीवन को खतरे में डाल रहे हैं. वे नहीं जानते कि वे शाश्वत हैं और कुछ वर्षों में ही उनका इस शरीर का विनाश हो जाएगा. यह जीवन एक गुजरती हुई कांद के समान है. यही वैष्णव की चिंता है कि वे ध्रुव क्या कर रहे हैं. वे बंदरों की तरह कूद कूद कर समय नष्ट कर रहे हैं. वैष्णव की यही अनुकंपा है, वह पर दुखी है. तो આવી રીતે જ્યારે કોઈ ગુરુ પોતાના સિદ્ધાંતમાં કડક હોય, અથવા કોઈ શિક્ષા ગુરુ પોતાના સિદ્ધાંતમાં કડક હોય, અથવા કોઈ ભક્ત પોતાના સિદ્ધાંતમાં કડક હોય, તો આ જગત માટે, આ સમાજ માટે, આ શહેર માટે, આ સેન્ટર માટે, ઘણા ભક્તો માટે દુશ્મન બની રહે. પણ એ શોધવું જોઈએ સિદ્ધાંત દ્વારા આપણે કે શું કારણ છે એની પાછળ, શું સિદ્ધાંત છે કે આ મારી સાથે આવું થઈ રહ્યું છે, શું આ ગુરુ શિષ્ય પરંપરાને અનુસાર છે કે નહીં, કે હું એના વિશે ખોટું વિચારીને મારા જ અનર્થોને પોષણ આપી રહ્યો છું. એવો વિચાર સાથે સાથે આપણી સાધના પણ આપણે કરશું તો આપણી સાધનાનું જે ફળ છે, હરિકૃષ્ણ મહામંત્રનું જે ફળ છે, તે આપણા અનર્થોને પોષણ કરશે. અને એ અનર્થોનું પોષણ થશે ત્યારે આપણી ભક્તિનો વિનાશ થશે. અને ભક્તિનો વિનાશ થશે તો આપણે ધીરે ધીરે ભક્તિમાંથી ક્યારે બહાર જતા રહીશું આપણને પણ ખબર રહેશે નહીં. તો આ પ્રભુપાદની એવી લીલાઓ છે જે આપણા માટે બહુ શિક્ષાપ્રદ હોય છે, જેને આપણને ગંભીરતાથી જીવનમાં સાર્થક કરવાની જરૂર છે. શ્રીલ પ્રભુપાદની આ જગત પર તે વાસ્તવિક સમરદર્શિતા શું છે તે પ્રભુપાદજી એક લીલા દ્વારા આપણે જોઈશું. श्रील प्रभुपाद बोलते रहे, वे दिव्य भावारस में भरे थे और उनके शिष्य भी उनका साथ दे रहे थे. उन्होंने कहा,
मैं जब अमेरिका जाता हूँ, विशेषकर लॉस एंजलिस या न्यूयॉर्क, तो मुझे घर जैसा ही लगता है। આપણે કહીએ કે પાકિસ્તાન આપણો દુશ્મન છે, પણ પ્રભુપાદની વાસ્તવિકતા શું છે કે એ આખા વિશ્વને એક આખું ઘર માને છે, કે બધા ભગવાનના અંશો છે। न्यूयॉर्क का नाम आने पर वे वहाँ के अपने प्रारंभिक दिनों को याद करने लगे। उन्होंने कहा, मैं गली के लड़के जैसा था, यहाँ वहाँ दृश्य देखता था, मैं चक्कर लगाता था, मैं न्यूयॉर्क शहर में था, किंतु एक दिन सवेरे मैंने देखा कि सभी दीवारें सफ़ेद थी, मतलब बर्फ़ वर्षा थયેલી। मैंने सोचा ये सफ़ेद कैसे हो गई, इन पर सफ़ेद किसने कर दी। मैं नीचे गया और देखा कि इतना अधिक हिमपात हो गया था। मैंने एक छाता लिया और उसी हिमपात के बीच जाकर दूध का एक डिब्बा खरीदा। उस समय मैं एक गंदी अंधेरी कोठरी में रहता था। गंदी अंधेरी कोठरी में, वहाँ हमेशा अंधेरा रहता था, किंतु कोई चिंता नहीं थी। कठिनाई जैसी भी थी, मैं उनकी परवाह नहीं करता था। मैं केवल प्रचार करना चाहता था। कभी कभी लोग मुझे छू लिया करते थे, जैसे बोवरी के लोग, जो हिप्पी कहवाता, लेकिन मेरे प्रति किसी के शत्रु भाव नहीं था। प्रभुपाद बोले, हर एक मेरे लिए मेरे मित्रवत था, आवारा लोग भी। जब मैं अपने न्यूयॉर्क की इमारत के अंदर जाना चाहता था, तो वो आवारा लोग वहाँ पड़े होते थे, तो उठ जाते थे मुझे देखकर और मुझे जाने देते थे। मेरे लिए मित्र और शत्रु में कोई भेद नहीं था। प्रभुपाद ने बताया कि उनके एक मित्र को यह सुनकर दहशत हो गई थी कि वे बोवरी में जाने जा रहे हैं। उनके मित्र ने कहा, ओ स्वामी जी, आप बोवरी स्ट्रीट में रहने जा रहे हैं, वहाँ बड़ा भयावह स्थान है। प्रभुपाद जी ने कहना जारी रखा, मैं अनेक खतरों से होकर निकला, किंतु मैंने कभी नहीं सोचा कि यह खतरा है। मैंने सर्वत्र यही सोचा, ये मेरा घर है। श्रील प्रभुपाद को 26 सेकंड एवेन्यू में अपने प्रचार के प्रारंभिक प्रयत्नों की छूटपूट घटनाएं याद आई। उन्होंने कहा, मैं घोर परिश्रम कर रहा था। सवेरे 7 बजे धर्मोपदेश करता था और शाम को 7 बजे भी वही करता था। मैं स्वयं प्रसाद तैयार करता था और प्रत्येक आगंतुक को उसे देता था। सत्स्वरूप, क्या तुम्हें याद है, तुम कुछ आम अन्य फल लाते थे, तुम प्रतिदिन आते थे। वे दिन बीत गए। अब उस दिनों का स्मरण करके मुझे प्रसन्नता होती है। क्या स्वदेश नाम का वह लड़का तुम्हें याद है? वह कितनी चपाटियाँ खाता था, उसका पेट नहीं भरता था। मैं उसे एक बार मैं एक साथ 4 चपातियाँ देता और वह हर बार अधिक मांगता। कीर्तनानंद, अच्युतानंद आदि 75 लोग रविवार के भोज में उपस्थित होते थे। तो आ प्रभुपादजीनी समदर्शिता थी कि एमणे प्रभुपादजी आमा लीलामृत में मैं एक बार वाँचेलू भी है, याद नहीं मने, कि प्रभुपादजी शुरुआतनी अंदर बधु जाते बनावता, प्रचार करता, कीर्तन करता, पुस्तकों वितरण करता। ए वितरण मांथी जे उपलब्धि प्राप्त थती ते प्रचार कार्य में प्रसाद ने बनावा माटेनी जे सामग्रीओ छे ए सामग्रीओ खरीदवामां प्रभुपादजी ए बधुं करता। अने नो डाउट संघर्ष प्रभुपादजीए करेलो ज छे। ए संघर्ष आपणा माटे प्रेरणादायक छे अने ए संघर्ष आपणने आचार्यो यद्यत आचरे श्रेष्ठ महान लोको जे अनुसरण आचरण करे छे एनुं आपणे अनुसरण करीने ए सीख आपणा जीवन में लईने आपणे आवी नानी मोटी जे घटनाओं आपणने जीवन में जे निरुत्साहित करे छे, भक्ति में बाधा बने छे, एने पार करीने आपणे आगळ वधी सकीए। एक बार प्रभुपादजी सूरत में जयरे अमेरिका में प्रचार आखा विश्व में अमुक देशों में प्रचार करीने प्रभुपादजी पछी भारत आवे एमना शिष्यों ने लईने। तो जयरे कृष्ण भावनामृतनो प्रचार जयरे विदेश में थतो तो आगनी जेम फैलातो तो ये फैलातो ये
વાતાવરણ જાણે દેવતાઓ બધા નારદ મુનિ જેવા ખબર ફેલાવી દે ને એવી રીતે ઇસ્કોનની ખબર ચારે બાજુ ફેલાતી હતી. તો પ્રભુપાદજી જ્યારે એમના શિષ્યોને લઈને ભારત આવે છે તો ત્યારે એકવાર સુરતમાં પ્રભુપાદજીનું આગમન થાય છે. તો પ્રભુપાદજીનું આગમન થાય તો લીલામૃતમાં વર્ણન છે કે પ્રભુપાદ એ દિવસે સુરતની અંદર રજા રાખવામાં આવે કલેક્ટર દ્વારા, અને સવારથી લોકો એટલી ભીડ, આખો રસ્તા ઉપર કીડીની જેમ લોકો પડાપડી ભક્તોને પ્રભુપાદજીને જોવા માટે ઊભા રહેલા હોય, રાહ જોયેલા હોય. અને જ્યારે પ્રભુપાદજી એમના શિષ્ય સાથે કીર્તન કરતા હોય ને બધા માતાજીઓ સરસ સાડી પહેરી, માથામાં પેલા ફૂલ ને શું કહે માતાજી એને, હા વેણી લગાવીને સુંદર માતાજીઓ અને પ્રભુજીઓ અલગ અલગ જોનમાં કીર્તન કરતા હતા. એટલું આકર્ષિત હતું કે જાણે લોકોના હૃદયને વિધી નાખે. અને વર્ણન છે કે પ્રભુપાદજીને જોઈને એક કીડીનું ઝુંડ નીકળે ને એવી રીતે ઝુંડમાં બધા લોકો દંડવત પ્રણામ કરે પ્રભુપાદજીને. અને દંડવત પ્રણામ કરે તો પ્રભુપાદજીના શિષ્યો જોઈને આકર્ષિત થઈ જાય કે આ ભારતમાં આવીને એક સાધુનો એટલો પ્રભાવ એમ કે. તો પ્રભુપાદજી એનો મનોભાવ સમજી જાય અને પ્રભુપાદજી મનોભાવ સમજીને ખાલી આમ નજર એમના શિષ્યોને નજર મિલાવીને એટલું જ કે આ બ્રહ્મચર્યનો પ્રભાવ છે એમ કે. જ્યારે કોઈ સાધુ તીવ્ર બ્રહ્મચર્યનું પાલન કરે તો આખું જગતને એ ઝુકાવી શકે એમ કે. તો વાસ્તવમાં એ શરણાગતિનો ભાવ પ્રભુપાદજી બતાવતા હતા. અને પ્રભુપાદજીનું જે એમનું કાર્ય હતું તે જેમ મેં આગળ તમને કીધું કે ધ્રુવ મહારાજની સામે ભગવાન પ્રત્યક્ષ ઉપસ્થિત થયા અને એમની અંદરથી અનર્થો ગાયબ થઈ ગયા. જેમ આ એલોજન છે તો નાનો એક પેલો બલ્બ છે, એ બલ્બનો આ એલોજનની સામે શું પ્રકાશનું વેલ્યુ છે, અને આ એલોજનની સૂર્યની સામે એના પ્રકાશની શું વેલ્યુ છે. જ્યારે સૂર્ય ઉગે ત્યારે એને આપણને ખબર બી નહીં હોય કે ચાલુ છે કે બંધ છે. તેવી રીતે ભગવાનના શુદ્ધ ભક્તો પ્રભુપાદજી જેવા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જેવા આચાર્યો આ જગતની અંદર જ્યારે એમની ઉપસ્થિતિ હોય ત્યારે સૂર્યની જેમ પ્રકાશ ફેલાવે છે. અને બધા લોકોના હૃદયની અંદરથી ઓટોમેટિક એ શરણાગતિની ભાવના આવી જાય. પારસમણી જેવા હોય, એમના શરણાગત થવાથી માત્રથી હૃદયની અંદરથી મેલ જાય, એવો આ શુદ્ધ ભક્તોના ચરિત્રનું વર્ણન છે. તો એટલા માટે હું વર્ણન કરું છું કે પ્રભુપાદજીના શું કાર્ય છે ને એમને આપણે આ એટલું જાણશું તો પ્રભુપાદજી સાથે આપણો પ્રેમ જાગૃત થશે અને તો જ આપણે પ્રભુપાદજીને વાસ્તવિક રીતે શરણાગત થશું, જે આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે. તો આપણે બીજી પેલી શું કે આલતુ ફાલતુ વાતોમાં રસ નહીં લેશું, કેમ કે રસ આમાં છે, વાસ્તવિક રસ. અને એમાં જો રસ આપણને જાગૃત થઈ જશે તો એ રસ આપણને ફીકો લાગશે ને આપણે એમ લાગે કે હું શું આ ખોટી કોઈની નિંદા કરવામાં કે ખોટો સમય વ્યર્થ કરી રહ્યો છું. તો અમૂલ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે આપણે, તો અમૂલ્ય તકને કેવી રીતે આપણે સદુપયોગ કરવો જોઈએ એના માટે એટલા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ આપણી પાસે એ વાંચવાનો એક તો સમય નથી, તો બીજી બધી ચર્ચાઓ માટે કેવી રીતે આપણી પાસે સમય નીકળી શકે. તો પ્રેમ જાગૃત કરવા માટે આપણે આ પ્રભુપાદજીની લીલાઓ વિશે ચર્ચા કરવી જોઈએ. જે વાંચે છે તે બીજા ભક્તો સાથે આદાન પ્રદાન કરવું જોઈએ, જ્ઞાનનું આદાન પ્રદાન, કે આ મેં ભાગવતમમાંથી આ મુદ્દો મને સરસ લાગ્યો. અને એ જ્યારે તમે યાદ કરશો, ઘણા બધા ભક્તો પૂછે કે કેવી રીતે આપણે યાદ કરવું, તો જે તમે વાંચો છો તે બીજાને વર્ણન કરો તો ખોટી નિંદા બી તમે નહીં કરશો. તો આ આપણા માટે અનર્થોને નિવારણ કરવા માટે બહુ સાધક ઉપાય છે. પછી એકવાર પ્રભુપાદજી ઇલાહાબાદમાં કુંભ મેળામાં જાય. તો કુંભ મેળામાં એકવાર એટલું આયોજન સરસ કરેલું હોય, એ કુંભ મેળાનું આયોજન હોય, પણ ત્યાં થોડીક કુવ્યવસ્થા થઈ જાય. તો એના લીધે પ્રભુપાદજી એમના શિષ્યોને માર્ગદર્શન આપે કે આવું થવું નહીં જોઈએ ક્યારેય. આપણે જે આ જે પરંપરા છે તેનું આપણે સંચાલન ભગવાન સ્વયં રાધારાણી, ભગવાનની જે પ્રિયા છે રાધારાણી, એમના દ્વારા સંચાલિત થાય છે. આપણે શરણાગત ભાવથી
એમના ઉપર શરણાગત રહીને વિશ્વાસ રાખીને આપણે એ ભાવથી બધું કરવું જોઈએ, જેથી કરીને ભગવાન બધી વસ્તુને પૂરી પાડે અને સાથે સાથે બધી વ્યવસ્થાઓ પણ સારી રીતે ચાલી શકે. પછી પ્રભુપાદજી ઇસ્કોનના ભવિષ્યને લઈને પ્રભુપાદજીની એક ચિંતા હતી કે આ આંદોલન સરસ રીતે ચાલી તો રહ્યું છે, પણ હું જ્યારે આ જગત છોડીને બીજા જગતમાં ભગવાનનો પ્રચાર કરવા જઈશ ત્યારે આ જગતમાં ઇસ્કોનના ભવિષ્ય વિશે જે પ્રભુપાદજીની ચિંતા હતી તે પ્રભુપાદજી વર્ણન કરે છે, તે આપણે વાંચશું. श्रील प्रभुपाद बारंबार कहते थे कि इस्कॉन के नेताओं को चाहिए कि प्रभुपाद के सीधे दखल के बिना वे स्वयं प्रबंध करने के लिए अपने आप को तैयार करें. एक दिन वे न्यूयॉर्क में अपने प्रथम वर्ष की कुछ घटनाओं का स्मरण कर रहे थे कि एकाएक वे भविष्य की बातें करने लगे. उन्होंने कहा, मेरे वरिष्ठ लोगों, यह तुम पर है कि तुम इसे विनष्ट न होने दो. मैं तुम लोगों से विदा ले सकता हूँ. मेरा स्वास्थ्य ठीक नहीं है, मैं वृद्ध हो गया हूँ. यह कोई आश्चर्य की बात नहीं है. मेरे जीबीसी युवकों, तुम अमेरिकी हो, तुम पटु हो, तुम में सारी बुद्धि है, अतः इसे नष्ट न होने देना. इस आंदोलन को और आगे बढ़ने के लिए तुम्हारे पास अनेक उत्तम स्थान हैं. चिंता मत करो. यदि मैं चला भी जाऊँ तो हानि क्या है. मैंने अपने विचार और निर्देश पुस्तकों में दे रखे हैं. तुम्हें केवल उन्हें याद रखना है और उनके अनुसार चलना है. मैं सोचता हूँ मैंने अपना कार्य पूरा कर लिया है ना? तुम भी ऐसा सोचते हो या नहीं? हाँ, प्रभुपाद जी ने शिष्य उत्तर देते, हाँ आपने सब कुछ कर लिया है, फिर भी श्रील प्रभुपाद हम पूरा भागवत चाहते हैं. श्रील प्रभुपाद ने उत्तर दिया, वह हो जाएगा. यदि वह पूरा नहीं भी हुआ तो भी कोई हानि नहीं है. तुम लोग सक्षम हो, तुम लोग उसका भार ले सकते हो. अब तुम सारे धन का भार ले सकते हो और मुझे प्रबंध से मुक्त कर सकते हो. मेरी एकमात्र प्रार्थना है कि मैं उसे विनष्ट न होने देना. बारंबार कहता हूँ, उसे विनष्ट न होने देना. मैंने कभी कभी तुम लोगों को ताड़ना भी दी है जिसे यह नष्ट न होने पाए. प्रभुपाद ने कहा कि उनके लिए यह देखना सुखद होगा कि इस्कॉन के नेताओं के अधीन सारा कार्य उत्तम ढंग से चल रहा है, चलता रहे और मैं पुस्तकें लिखता जाऊंगा. यह ठीक रहेगा ना? उन्होंने बताया कि उन्हें अब अधिक धन खाने की आवश्यकता नहीं है, चूँकि वे सांसारिक रूप से सक्रिय नहीं है, इसलिए उनके दोपहर के भोजन में चपाती और चावल लेना कोई अर्थ नहीं रखता. तो प्रभुपादजी આપણને બધું આપી ગયા, દરેક વસ્તુ આચરણથી કરી ગયા, બતાવી ગયા કેવી રીતે ભક્તો સાથેનો વ્યવહાર કરવો, કેવી રીતે ભક્તો સાથે રહેવું, કેવી રીતે ભગવાનની સેવા કરવી અને ભગવાન સાથેનો પ્રેમ કેવી રીતે જાગૃત કરવો અને એના માટેની માર્ગદર્શન શિક્ષાઓ પ્રભુપાદનું જે દિવ્ય જ્ઞાન છે તે અનંત છે અને એને આશ્રય લઈને આપણે બધું કરી શકીએ પ્રભુપાદજીના માર્ગદર્શન દ્વારા. તો એ પ્રમાણે ચાલવું જોઈએ, તે પ્રભુપાદજીનો નિર્દેશ છે. પ્રભુપાદજીની આ જ એક ચિંતા હતી જે આપણે અત્યારે જોઈ રહ્યા છે ઇસ્કોનમાં પણ, કે જે અમુક ઘણી બધી જગ્યા જોઈએ. તમે કદાચ અમુક ભક્તો નવા છે તો કદાચ ખબર નહીં હોય, પણ અમુક એ વસ્તુ એવી છે કે ભક્તિની અમુક ક્રિયાઓ છે તે હલકી લેવામાં આવે છે કે આ તો બધું ચાલે, આવું ક્યાં કીધું હતું પ્રભુપાદજીએ, આ તો ભોગ લગાવી શકાય, આ તો તમે વહેલા બી આવો તો બી ચાલે, આ ટાઈમે નહીં થયું તો બી શું નહીં. દરેક વસ્તુમાં સિદ્ધાંતની જરૂર છે. સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલવું જ જોઈએ. એ પ્રભુપાદજીનો આદેશ હતો અને પ્રભુપાદજીની એ વાસ્તવમાં ઈચ્છા પણ હતી. તો જ આપણે પ્રભુપાદ જે આચાર્ય માર્ગદર્શન આપેલું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે ચાલશું તો જ આપણે જે આપણી વાસ્તવિક સફળતા છે તે પ્રાપ્ત કરી શકશું. કોઈ ભક્ત છે તૈયાર? એ બેને કહું વાંચ્યું, એક વાંચી લો. માયાવાદીઓ આ જગતને મિથ્યા માને છે અને વૈષ્ણવ આ જગતને ભગવાનની વાસ્તવિક સૃષ્ટિ માને છે. પણ પ્રભુપાદજી અમેરિકામાં એક રોજર નામના વ્યક્તિ સાથે થયેલો વાર્તાલાપમાં જણાવે છે કે એક રીતે આ જગત મિથ્યા છે. કેવી રીતે?
प्रभुपाद ने कहा, वे मूल स्थापक नहीं, પ્રભુપાદજી એ બતાવે છે કે વાસ્તવમાં ભગવાનની આ સૃષ્ટિ છે પણ એક રીતે એ મિથ્યા બી છે. કેવી રીતે કે આ જગતનો એકવાર અંત આવે છે, નષ્ટ થાય છે, એ દ્રષ્ટિએ મિથ્યા છે. પણ એક રીતે વાસ્તવિક જગત છે. કેવી રીતે કે દરેક વસ્તુનો ભગવાન સાથે સંબંધ છે અને ભગવાનની શક્તિના આધારે ટકેલી છે, જે ઈશોપનિષદમાં આપણે જોઈએ છીએ. તો દરેક ભગવાનની શક્તિના આધારે ટકેલું છે એટલે આ વાસ્તવિક સૃષ્ટિ છે. પણ સાથે સાથે જેમ અગ્નિ છે અને ધુમાડો છે, તો ધુમાડો છે તે અંધકાર છે, અગ્નિ છે તે પ્રકાશ છે. પણ ધુમાડાનું કારણ શું છે? અગ્નિ. પણ છતાં બેમાં ભિન્નતા છે. તો પ્રભુપાદજી એવી રીતે સમજાવે છે કે આ જગત જ્યારે આપણે ઇન્દ્રિય ભોગમાં જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ દરેક વસ્તુને, ત્યારે એ મિથ્યા છે, આપણા માટે દુઃખનું કારણ બને છે. પણ એ જ વસ્તુ, દરેક વસ્તુ પ્રકૃતિના માલિક ભગવાન છે. હેતુના અને કોંતેના જગત પરિવર્તતે. પ્રકૃતિના માલિક ભગવાન છે, પ્રકૃતિ ભગવાનની શક્તિ છે. એટલે એ દ્રષ્ટિએ આ જગત વાસ્તવિક બી છે અને સાથે સાથે આ જગતનો એક દિવસ પ્રલય થાય છે, એ દ્રષ્ટિએ આ જગત મિથ્યા પણ છે. હવે આ બધી તો પ્રભુપાદજીની જે લીલાઓ હતી, માર્ગદર્શન હતું. પણ પ્રભુપાદજીનું મુખ્ય કાર્ય અને મુખ્ય હેતુ શું હતો? ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણીને સત્ય કરવી, એ પ્રભુપાદજીનો મુખ્ય હેતુ હતો. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર આ પૃથ્વીના નગર અને ગામ સુધી પહોંચાડી બધા જીવોને ભગવાનના ધામમાં પાછા મોકલવા. પ્રચાર વિશે પ્રભુપાદજીનો મત અને વિચાર, પ્રભુપાદ શું કહે છે તે હું છેલ્લું વાંચી અને વિરામ આપીશ. इस्कॉन के अधिकृत सदस्यों ने संघ के उद्देश्यों के माध्यम से जो भी सोचा हो उसकी परवाह न करते हुए प्रभुपाद ने उन्हें तात्कालिक यथार्थ के रूप में देखा. जैसा कि वह रूबेन ने लिखा था कि एक उपमार्ग कंडक्टर थे और 1965 में प्रभुपाद से मैनहट्टन के पार्क में एक बेंच पर मिले थे. वे यह सोचते जानते प्रतीत होते थे कि उनके पास एकानेक एक मंदिर होंगे जो भक्तों से भरे होंगे. मंदिर और ग्रंथ अनेक है. उन्होंने कहा उनका अस्तित्व है, वे विद्यमान हैं, किंतु समय हमें उससे अलग रख रहा है. चार्टर में उल्लिखित उद्देश्य, पहला उद्देश्य प्रचार था. प्रचार एक ऐसा शब्द था जिसका उपयोग प्रभुपाद बार बार करते थे. उनके लिए प्रचार शब्द का महत्व केवल धर्म उपदेश से कहीं अधिक विस्तृत था. प्रचार का अर्थ था परमेश्वर के नाम पर भव्य निस्वार्थपूर्ण साहसी अभियान. चैतन्य महाप्रभु ने समस्त दक्षिण भारत में घूमकर प्रचार किया और उन्होंने हजारों लोगों को अपने साथ भावारितेक में संकीर्तन और नृत्य के लिए प्रेरित किया था. भगवान कृष्ण ने कुरुक्षेत्र के युग क्षेत्र में अर्जुन के साथ रथ में खड़े होकर भगवत गीता का उपदेश दिया था. भगवान बुद्ध ने प्रचार किया था, ईसा मसीह ने प्रचार किया था और सभी विशुद्ध भक्त प्रचार करते हैं. इस्कॉन के प्रचार में उस वस्तु की उपलब्धि होगी जिसे लीग ऑफ नेशंस तथा यूनाइटेड नेशंस जैसी संस्थाएं नहीं प्राप्त कर सकी हैं, अर्थात विश्व में वास्तविक एकता और शांति. इस्कॉन के कार्यकर्ता इस संसार में शांति की स्थापना करेंगे जो भौतिकता और कलह से घोर रूप से पीड़ित है. वे व्यवस्थित रूप में आध्यात्मिक ज्ञान का संप्रदाय, निरपेक्ष भगवत विज्ञान
कि ज्ञान का प्रचार करेंगे। ऐसा नहीं था कि जुलाई 1966 में एक नए धर्म का जन्म हो गया था, बल्कि भगवान के शाश्वत प्रचार के पौधे को, जो संकीर्तन नाम से विख्यात है, पूर्व से पश्चिम में प्रतिरोपित किया जा रहा था। એટલે એવું નથી કે આ ઇસ્કોનની સ્થાપનાથી જ આ સનાતન ધર્મ અથવા પ્રચારનો ઉદય થયો। 500 વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ, એના પહેલાં 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ અર્જુનને આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન આપ્યું। એના પછી શ્રીમદ ભાગવતમ જે વિસ્તારથી છે એ ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે, અને જ્યારે એ લુપ્ત થાય કલિયુગના પ્રભાવથી, ત્યારે ભગવાન પાછા આવે ચૈતન્ય મહાપ્રભુ રૂપે અને પાછો આ યુગ ધર્મને સ્થાપિત કરે છે, જે આ આપણા જીવનનો એક હેતુ છે। અને એ પાછું જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને એમના અનુયાયીઓ આ જગતમાંથી પલાયન કરે છે, ત્યારે પાછું કહેવાતા જે વૈષ્ણવ સંપ્રદાયમાં આવતા અનેક એવા સંપ્રદાયો, જે કહેવાતા સંપ્રદાય દ્વારા એને હલકું લેવામાં આવ્યું અને ધીમે 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 હલકું થતું ગયું અને લુપ્ત થયું ગયું। તો પાછા ભગવાન અથવા ભગવાનના ભક્તો આવે છે। એવી જ રીતે ભગવાનના ભક્તો એમાં શ્રી ભક્તિવિનોદ ઠાકોરજી મહારાજ, જેમનો આજે તિરુભાવ તિથિ મહોત્સવ છે, ભક્તિવિનોદ ઠાકોરજી મહારાજ આવીને એમ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા ઉપર કેટલાય ગ્રંથો લખે છે, એમને સ્થાપિત કરે છે। કેટલાય માયાવાદીઓ, જે સહજિયાવાદીઓ, એમની આજે વાર્તાલાપ એમને ખુલ્લા પાડે છે અને સહી સિદ્ધાંતને સ્થાપિત કરે છે। અને સાથે સાથે એ સિદ્ધાંત ઉપર ઘણા બધા પુસ્તકો લખે છે, પણ એમનું કહેવું એમ છે કે આ કાર્ય એટલું પર્યાપ્ત નથી, આને વિસ્તારથી ફેલાવવાની જરૂર છે। એનું બીજ તો ઓલરેડી ચૈતન્ય મહાપ્રભુએ આપી દીધું છે, જેમ પ્રભુપાદજી આ વર્ણન કરે છે કે એવું નથી કે અહીંયા આપણે ઉત્પન્ન કર્યું છે, પણ એનો શાખાઓ હજુ ફેલશે એમ। તો ભક્તિવિનોદ ઠાકોરજી મહારાજ પ્રાર્થના કરે છે, તો એમની જ પરંપરામાં શુદ્ધ ભક્ત જગન્નાથજીની પ્રાર્થના કરે છે। જગન્નાથજી કૃપાજી એમના ઘરમાં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, જે પ્રભુપાદજીના ગુરુ મહારાજ હતા, એ આ ધરતી ઉપર પ્રગટ થાય છે અને એ એવા સિદ્ધાંતોને સ્થાપિત કરે છે। તો જે મેં આગળ વર્ણન કર્યું કે એમને મારવા માટે કેટલાય પ્રયત્નો કરવામાં આવે, કેટલાય ષડયંત્ર કરવામાં આવે, તો બી એ સિદ્ધાંત સ્થાપિત કરે છે। આખા ભારતની અંદર 64 મઠની, ગોળીય મઠની સ્થાપના કરે છે અને એ જ પરંપરામાં શ્રીલ પ્રભુપાદજી આવે છે ભગવાનની ઈચ્છાથી, કર્મના બંધનથી નહીં, ભગવાનની ઈચ્છાથી શ્રીલ પ્રભુપાદ આવે છે અને બધા આચાર્યોનો સાર છે પ્રભુપાદજી। અને પ્રભુપાદજી એ જ બીજને આખા જગતની અંદર ફેલાવે છે અને પ્રભુપાદજી આપણને પણ આદેશ આપીને જાય છે કે એ પ્રમાણે શિક્ષાઓને અનુસરી અને પ્રચાર 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 આપણે કરવો જોઈએ। આપણી સાધના ભક્તિ કરીએ, સાથે સાથે પ્રચાર પણ કરવો જોઈએ। તો આપણે રવિવારે જઈએ છીએ તો ઘણા બધા ભક્તો આવે છે, પણ ઘણા બધા નથી આવતા। તો એ બધાને મારી વિનંતી છે કે ભાગ લો, આપણા માટે શું અવસર છે। મનુષ્ય જીવન કમળના પાંદડા ઉપર પાણીના પરપોટા જેવું છે, ક્યારે શું થઈ જશે કોઈ નક્કી નથી। તો તેવી જ રીતે આપણે એને ગંભીરતાથી લઈને આપણા જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। શ્રીલ પ્રભુપાદ કી ગૌર પ્રેમાનંદી।